गाइस આજથી અમે કોમો વિડિયો બનાવવાની ના પડે કેમ રોઈ કે ના હેલો મિત્રો જય માતાજી નમસ્કાર તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો અત્યારે વાગવામાં 10 વાગી ગયા અને મારે જવાનું વામિકાના દવાખાના લઈ ગયેલા તો સૌપ્રથમ તમને કુમકુમ જોડે મલાઈ લો કુમુ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ અત્યારે આપણે પહેલા ફટાફટ જઈએ દવાખાને અને પછી બીજી એક જગ્યાએ જવાનું तो गाइस અત્યારે અમે પહોંચી ગયા હતા દવાખાના બાબુને લઈને 2 ઇન્જેક્શન અને 1 બોટલ બરોબર ઓકે હા બરોબર 2 ઇન્જેક્શન આલ્યા ને બોટલ ચડાવી દીધી तो गाइस આપણે શક્તિની દુકાને પહોંચી ગયા હતા અત્યારે શક્તિ બાઈક ધોવા ઓય શક્તિ હા દિનબા ચવાણું કહો તો હારું કહો ઓય હાય કેવું જ્યોતિમાં શાંતિ કેવું દિનબા સારું હે ને થઈ ગયું ખુશી ખુશી ઓપનિંગ બસ ત્યાં ના બાબુ જોવા ગોઠિયા ખાય બેઠી બેઠી સેવામાં ગયા હતા હા સ્વાગત પાર્લરની પાછળ તો કાલે બાટલો ચડાયો इंजेक्शन आल्યું શરદી તાવ કફ નિમોનિયા થઈ ગયો હે બહુ મોટી પાટલા ચડાઈને થઈ વાહ અદિન બા આ સોડી બીમાર થઈ ગયો ઓવા નિમોનિયા થઈ ગયો એમાં આખો સમાજ એક બાદ થઈ ગયો સતો કોઈ નહીં મારા મા બાપ લગનમાં કોઈ નતો બોલે અરે વનુ ઘરે આયો કાકા કરે આવું કહું લો દિનબા લો બસ પ્રસાદી લઈ લો અમે મુહૂર્ત કર્યું ને એટલા લો જ્યોતિમાં શક્તિ આવજે जय माता जी ओए चलो वामिका होती है कुमु बैठी है कुमु तो टेंशन में आई गया तो कुमु जमवानुं बनावी दे जमी लीए अने पाछुं नास हलावा जवानुं है केम रोई के ना रोई केम हे शुं थयुं शुं थयुं बोल ना तो गाइस અત્યારે જમવાનું બની ગયું અને જમવા બેસી ગયા છે જમવા બનાવ્યું ડુંગળી બટાકાનું શાક અને રોટલી તો પહેલા જમી લઈએ તે હું હતો બફાઈ ગયા તો હું હતો હા અરે મસ્ત બને આપણે ભૂંગળા બટાકા જ બનાવવાના ને બીજું બનાવવાનું હા तो भाई तान चोही लाओ तो तार मूड आई है सन मुल लसन लिया है तो हाँ झलक दिखला जा एक बार झलक दिखला जा आज है ना कुमना मूड नहीं तुम हो जी तुम कह दो हैं कुमना ने कोक थी तू અને હો જીતો ને એ કુમુ કેમ તો હું કહી દઉં તમને પેલા તો કુમુ લહણ મંગાવ્યા ને લહણ એ કુમુ લહણ ચો પડી ગયો લે હે કુમુ ચોકડી કાણ એટલા તમારે જો લહણ દેખાય ગાઈસ જુઓ
લહણ જોઈ દેખાયા? મને તો નહીં દેખાતું. કુમુ કે ચોક પડ્યું હશે. ચોક પડી ગયું મને નહીં ખબર. ચોકન ઉપર વ્હાઈટ કલરનો ડબ્બો. હા, મળી ગયો. બૈરાના ઠેકાણા હોય ને એ બૈરાને જ ખબર હોય. લે હવે બોલ હેડ. અરે બોલ દો ના. અરે બોલ દો ના કુમુ. કેમ નહીં લેવાના? એનું કારણ? હા, એનું કારણ શું? વિડીયો નહીં લેવાનો એનું કારણ કહી દે તો હું નહીં લઉં. બસ તારા વિડીયો એનું કારણ કહી દે હેડ. હા, કેમ નહીં ગમતું? આમ તો રોજ ગમતું હતું ને. રોજ તો મને એમ કહેતી કે સાવન આપણો વિડીયો બનાવવાનો, બ્લોગ બનાવવાનો. હા, આજે કેમ નહીં ગમતું? એનું કારણ શું? ખાલી 2 માણસ બોલ્યા એમાં? હા, બોલ્યા એમાં છોડી દેવાનું વિડીયો બનાવવાનું? તો તારા વગર થોડો કોઈ હું એકલો બનાવવાનો? એ વાત ઉપર એક મને બટાકું ખવડાવી દે. એવડું મોટું નહીં ખાવું મારે. જો આવડું મોટું બટાકું મને હાલો. નાનું બટાકું હાલ. બોલ. તું ખાલી કારણ કહી દે ને તો હું વિડીયો બનાવવાનું બંધ કરી દે. બોલ. એટલે તારા કારણ કહેવું નહીં એનો મતલબ એમ કે વિડીયો બનાવાય. બાબુલી હરખી ના થાય તાણ જોવો દી. તો પછી તાણ નિયમિતતા જોવો વિડીયો બનાવવામાં. ને કે પબ્લિક ના જોવો આપણા વિડીયો. 2 દાડા એટલે હું છોકરી બીમાર થાય એટલે બંધ કરી દેવાનું? હે ગાઈસ, આનું કેવું એવું કે વામિકા બીમાર પડીએ ને તો વામિકા હાજી થાય ને પછી વિડીયો બનાવીશું. એનો કોઈ મતલબ જ નહીં વિડીયો બનાવવાનો. હા, સુખ દુઃખનો બધો સમય ને આપણા પબ્લિકને બતાવવાનો. ચમ એનું કારણ? હે ઓય ઓય તને કહું કુમુ ઝઘડો થઈ જશે. હા, સાચું કહું, ઝઘડો થઈ જશે કુમુ. વ્લોગ ચાલુ, વ્લોગમાં ઝઘડો થઈ જશે. હજી કહું તને. દવાખાને તો જવાશે ગાઈસ. ઓના હે ને ખાલી 2 મિનિટ બધું તારું કામ કરવું પણ તું મને જવાબ નહીં આપતો. ગાઈસ, આજથી તો કુમો વિડીયો બનાવવાની ના પડે. એનું કારણ હું કહેતી નહીં. કારણ હું મને તો ખબર જ છે પણ એના મોઢે નહીં બોલતી. બોલ. મને તો ખબર જ છે. મને તો ખબર જ છે પણ તું તારા મોઢા બોલ દે. હા, હું કહી દઉં ને તાર ના બોલવું તો હું કહી દઉં. હા, તારી માસીની જ જય ના દે. હું જય બોલ્યો. ભલે જોતા તાર માસી. જો માસી તમે વિડીયો જોતા હોય ને અમારો તો તમને એક વસ્તુ કેવું હોય કે ઓને ને વિડીયો બનાવવાનું બંધ કરવું હોય. એનું કારણ ખબર નહીં. 2 જણાએ મારું નામ નહીં લેવું. 2 જણાએ કુમુને એવું કીધું હોય કે તમે તમારી છોડીને સાચવતા નહીં અને વિડીયો બનાવો. અને બીજું એક વસ્તુ એવું કીધું હોય કે તમે આખો દાડો ઘરનું કામ કરે જો અને બધું કરે જો, છોડીઓમાં ધ્યાન હાલતા નહીં. બરાબર? તો હવે કુમુ ઘરનું કામ કરે કે છોડીને સાચવા? મારા મમ્મી નહીં. બરાબર? તો કુમુ ઘરનું કામ કરે કે છોડીને સાચવા? 2માં એક વસ્તુ થાય કે તો છોડીને સાચવો કે તો ઘરનું કામ કરો. અને હું આખો દાડો આ જો મશીન બેઠેલો હોય. બરાબર? અને પપ્પા ગમે તે કોઈક કામકાજ કરે જતા હોય, ગમે તે કોઈક કરતા હોય. બરાબર? પપ્પા તો સાચવી જ છીએ પણ આખો દાડો કે પપ્પા તો ના સાચવી છે. પપ્પાને કોક તો કોમ હોય. બરાબર? હવે ઘરમાં કામકાજ કાઢ્યું હોય. હજી જોવા તમને બતાવી દઉં. આ રૂમ પછી એવું કરું. સોડી બીમાર હે ને એના લીધે આ રૂમમાં હજી અમે અમદાવાદથી બધો સામાન લાવ્યા ને એમને એમ પડી રાખ્યું. હજી કશું કર્યું નહીં. બરાબર? એટલે સોળીઓમાં તો ધ્યાન હાલે જ છીએ. બધા એવું કહે કે તમે સોળીને સાચવો, સોળીઓમાં ધ્યાન હાલતા નહીં, વિડીયો બનાવો. તો વિડીયો બનાવવાની એક વસ્તુ અલગ. બરાબર? વિડીયો તો બની જ છે ને વિડીયો તો રોજ બનાવવાના જ છે અમારે. એ તો ના જ નહીં. બરાબર? પણ
અમાર ડેગલી થોડી મૂડલેસ થઈ ગઈ હે એ મને નહીં ગમતું. ઓય ઓય આનો મૂડ ઓફ થઈ જાય ને એટલે પછી મને જેમ તેમ થઈ જાય. હે વ્લોગ તો બનશે જ કુમું. હવે હું વધારે બનાવે અને તને ચાઈન લોય. હે હવે તને વધારે ચાઈન લોય હું બરોબર. પણ એક વસ્તુ તું હમણાં રોજનો એક વિડીયો તો નાખવો જ પડે. સોળી બીમાર થઈ જાય એવું ના હોય. વિડીયો બનાવતી સોળી બીમાર થતી હોય. કોઈ આખી દુનિયામાં કોઈ વિડીયો બનાવતા જ નહીં હોય તો બધાનો છોકરો બીમાર ના થઈ જાય. આવું તને કોને કીધું કે વિડીયો બનાવતી છોકરો બીમાર થાય? છોકરો વિડીયોમાં લેવાથી છોકરો બીમાર પડતો હોય કોને કીધું આવું? મને એનું નામ તો હા વાત કરો. તો ભાઈ વ્લોગ તો દરરોજ આવશે જ. અમને જેવો આવડશે એવો અમે વ્લોગ બનાવીશું અને વ્લોગ દરરોજ આવશે જ. હું ભલે ના પાડશે હું બનાવે અને હું લોય. જો અત્યારે પહેલાં વામિકાને બતાવી દો. વામિકા ઊંઘી ગયો અને અત્યારે અમારે બનાવવાનું ભૂંગળો બટાકો. જો બટાકો બાફી દીધો એ કુમુએ અને ભૂંગળોનો પેકેટ લાવી દીધો એમાંય જબરું અમારથી માથાકૂટ. બાબુ બીમાર હોય ભૂંગળો બટાકો ના બનાવો હોય હે આમ દેખી બાબુ બીમાર હોય ભૂંગળો બટાકો ના બનાવો હોય હે ને તો ખાવાનું. ગાઈસ પહેલાં મેં જ કીધું હતું ભૂંગળો બટાકો બનાવવાનું કારણ કે હજી કાલનો વિડીયો આવશે ને એ વિડીયો ભૂંગળો બટાકા ઉપરનો આવશે બરાબર. તો ગાઈસ અમારું એક જ કહેવું હજી અમે શીખીએ છીએ વ્લોગ બનાવવાનું. અમને આવડતા નહીં. તમારો સપોર્ટ મળશે તો અમે ધીમે ધીમે શીખી જાઓ અને અમારા જીવનની બધી સુખ દુઃખની વાતો સુખ દુઃખનો સમય અમારું જીવન કેવું હોય એ બતાવીશું. પ્લસ અમારા આ ઢીંગલાનો નાટક અમારા આની મસ્તી અમારી કુમુની મસ્તી. કુમુ અમુક વાર ને નાનું છોકરું બની જાય. હે કુમુ અમુક વાર નાનું છોકરું બની જાય. અમુક વાર માટી ખાઈ જાય થોડી થોડી. તો ગાઈસ હવે આ વિડીયોને એન્ડ કરું. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારી કોઈ ભૂલ ચૂક થાય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો અને સપોર્ટ આપજો. તમારો સપોર્ટ મળશે તો અમે આગળ વધી શકશું. અમને થોડી તાકાત મળશે બનાવવાની વિડીયો બીજો. અને અમે કઈ રીતના વિડીયો બનાવીએ એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. કારણ કે તમે લોકો કોમેન્ટ નહીં કરતા તો અમને કંઈ ખબર જ નહીં પડતી. અમે ગમે તેવા વિડીયો બનાવીને મેળ દઈએ. તો ખાલી તમે એટલીસ્ટ કોમેન્ટ કરવાનું રાખો. આખો વિડીયો જુઓ અને કોમેન્ટ કરો તો તમે કઈ ટાઈપનો વિડીયો જુઓ. કુમુ જોડે પ્રેન્કનો વિડીયો લાવું કે ચેલેન્જનો વિડીયો લાવું કઈ રીતના વિડીયો લાવું એ તમે કોમેન્ટ કરીને બતાવો તો અમે એ ટાઈપના વિડીયો બનાવીએ અને થોડો સપોર્ટ આપો નાનો ભાઈ સમજીને. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. ટેક કેર. બાય બાય.